સુરતમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ખાડી પૂરનું સંકટ યથાવત છે। સણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થઈ ગયો છે। ગામમાં આવેલું મંદિર પાણીમાં ગરકાવ થયું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાલિકાના પાપે સણિયા હેમાદ ગામમાં પરેશાની જ પરેશાની છે। સુરત શહેર પર ફરી એક વખત ખાડી પૂરની દહેશત વર્તાઈ રહી છે, ત્યારે સુરતનો વેડછા ગામને કનેક્ટેડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે જે પ્રમાણે બારડોલી કડોદરા સાઈડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે એ પાણી ખાડીમાં થઈને વાલક ખાડીનું પાણી ફરી એક વખત સણિયા હેમાદ ગામથી થઈને વેડછા તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે આ આવન જાવન માટેનો બ્રિજ છે, વેડછા સામેની સાઈડ છે અને ત્યાંથી હવે લોકો આ તરફ નથી આવી શકતા અને સણિયા હેમાદથી લોકો વેડછા તરફ નથી જઈ શકતા। એટલે 6 કિલોમીટરનો મોટો ચક્રાઓ લગાવીને તેઓ અહીં વિસ્તારમાં આવી શકે છે। આ માર્ગથી લોકો સુરતના સણિયા હેમાદ, વરાછા, મોટા વરાછા, સીમાડા તરફ જે છે એ વિસ્તારની મુલાકાત લેતા હોય છે, પરંતુ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંના સ્થાનિક આગેવાન આપણી સાથે મોજૂદ છે। તમે જણાવો સંજયભાઈ, કઈ રીતે આ લો લેવલ બ્રિજ છે, કઈ રીતે અહીં વાહન વ્યવહાર અવર જવર કરતા હતા અને કેટલી મુશ્કેલી? હવે અહીંયા બધી જમીનો આવેલી છે, વેડછા ગામની અને સણિયા હેમાડ ગામની। હવે આ જેવો પૂર આવે એટલે અહીંયાથી સંપર્ક વિહોણું થઈ જાય, આની ઉપર જો જાય તો માણસ અંદર જતો રહે એમ છે। એના માટે હવે અમારી જે બધી સામેની સાઈડે ખેતી છે એના માટે અમારે 6 થી 8 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે। એ આખું ચોમાસાની અંદર આવી જ પરિસ્થિતિ રહી છે। એનું મેઇન કારણ છે વાલક અને વરાછા ખાડીનું પાણી જે સીધું અહીંયા ડાયવર્ટ કર્યું છે, એના માટે જ આ જવાબદાર છે આ લોકો। ફરી એક વખત ખાડીપુરની દહેશત। હા, બીજો રાઉન્ડ થયો। હવે આ સરકાર કેટલાક રાઉન્ડ અમને આ પાણીમાં ડુબાડશે। 2018 થી સતત ડુબાડતું આવ્યું છે અને જ્યારે ચોમાસું આવે છે એટલે અમારે તો જીવ અડ્ડર રહીને જ બેસી રહેવાનું। હવે અમારે ગાડી નથી લેવી, પણ હવે અમારે બોટ લેવી છે। એવું એક મેં મારા મનમાં વિચાર કર્યું છે, જેથી ટીવીના માધ્યમથી હું કોઈ બી ટીવી બોટવાળો ભાઈ હોય તો મારો કોન્ટેક્ટ કરે। મારે એક પોતાને બોટ લેવી છે। કેમ બોટ લેવી છે? કારણ કે આ તો પહેલો રાઉન્ડ પૈતો ને વચ્ચે 5 દિવસની ગેપ રહે અને પાછું પાણી ચડી ગયું। મારું ગામ આવીને ખોડિયાર માતાનું મંદિર છે એની પાછળ જ ઘર છે। જેવું પાણી ચડે એટલે મારા ટ્રેક્ટરથી લઈને સાધનોથી લઈને બીજાના ફરિયામાં મૂકવા જવું પડે। એના માટે એની કરતાં બોટ લઈ લેવું તો સારું કે મારા ખેતરે પણ જવાય અને બીજા કામો પણ થાય। બિલકુલ, ખાડીપુરની દહેશત, લોકોને બોટ લેવાની નોબત પડશે એ પ્રમાણેની વાત અત્યારે અહીંના સ્થાનિક આગેવાન કરી રહ્યા છે, પરંતુ ખાડીપુરના પાણી ફરી એક વખત અત્યારે પ્રવેશી રહ્યા છે। સણિયા હેમાદ ગામમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને ધીરે ધીરે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ થશે તો આ પાણીનું લેવલ પણ મળશે। ત્યારે ફરી એક વખત ખાડીપુરની દહેશત સુરત શહેરમાં। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।